હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 13 થી 16 જુલાઈ દરમિયાન આવશે વરસાદનો બીજો રાઉન્ડ। 17 થી 20 જુલાઈ દરમિયાન પશ્ચિમ બંગાળનું વહન ગુજરાતમાં વરસાદ લાવશે આગાહી કરી છે અંબાલાલ પટેલે। 27 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે। 1 થી 8 ઓગસ્ટ દરમિયાન અણધાર્યો વરસાદ થશે। ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। તારીખ 13-14 में एक वरसादी बंगाल उपसागर में एक सिस्टम बनी रही है। ये सिस्टम वरसाद मध्य देशना मध्य भाग में थईने उत्तर भारत तरफ जवानी शक्यता रहे है। जो कि त्यानो मार्ग गुजरात तरफ आवे तो फरी पाछो વધુ વરસાદ થઈ શકે। પરંતુ આ વરસાદના કારણે તારીખ 17 થી 20 માં ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જો વહન ગુજરાત તરફ આવશે તો કેટલા ભાગમાં ભારે વરસાદ થઈ શકે। પરંતુ તારીખ 24 આસપાસ મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। તારીખ 27 જુલાઈથી 30 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ મધ્ય ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદી ઝાપટા સારા હશે અને વરસાદ પણ સારો આવવાની શક્યતા રહેશે। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ વરસી ચૂક્યો છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં 223.28 મિલીમીટર એટલે કે 8.93 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના 3 તાલુકા એવા છે જે અત્યાર સુધીમાં 40 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ સાથોસાથ 29 તાલુકામાં અત્યાર સુધીમાં 20 થી 40 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। 35 તાલુકા એવા છે જે અત્યાર સુધીમાં 10 થી 20 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને તેની સાથે જ 78 તાલુકા એવા છે જ્યાં 5 થી 10 ઇંચ વરસાદ નોંધાયો। 88 તાલુકામાં પણ વરસાદી માહોલ રહ્યો હતો અને અહીં પણ 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। આ સાથે રાજ્યના 10 ડેમ હાઈ એલર્ટ પર છે અને 4 ડેમ એલર્ટ પર હોવાની વિગતો પણ મળી છે। અત્યાર સુધીમાં રાજ્યમાં 8.93 ઇંચ વરસાદ એટલે કે 223.28 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સરેરાશ સિઝનનો 24.63% વરસાદ છે। તો આ સાથે જ રાજ્યના ડેમોમાં પણ હાલ ભારે એવા માત્રામાં જળ આવક થઈ છે। જળની આવક નોંધાઈ છે, જેમાં 10 ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તો તેની સાથે 4 ડેમ એલર્ટ પર છે, 10 ડેમ વોર્નિંગ લેવલ પર છે અને કુલ 75 રોડ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ થયા છે। અત્યાર સુધીમાં જે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સરેરાશ આ વખતે સિઝનનો વરસાદ અત્યાર સુધીમાં 24.63% સુધી વરસ્યો છે। જોકે આ વખતે ચોમાસું મોડું શરૂ થયું હતું અને તેને લઈને જ અત્યાર સુધીમાં 24% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યભરમાં। સાથે જ 8.93 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં 3 તાલુકા એવા છે કે જ્યાં 40 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ સાથે જ 29 તાલુકામાં 20 થી 40 ઇંચ, 35 તાલુકા એવા છે જ્યાં 10 થી 20 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। 78 તાલુકામાં 5 થી 10 ઇંચ સુધી, 88 તાલુકા એવા છે જ્યાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। આ સાથે રાજ્યના 10 ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને 4 ડેમને એલર્ટ પર રખાયા છે। 10 ડેમ વોર્નિંગ પર છે અને કુલ 75 રોડ રસ્તા અને વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી, કારણ કે અહીં જે પ્રકારે પાણી ફરી વળ્યા હતા, રોડ રસ્તા તૂટી ગયા હતા, જેમાં પંચાયત હસ્તકના 67 અને અન્ય 5 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। 2 નેશનલ હાઈવે, 1 સ્ટેટ હાઈવેનો પણ સમાવેશ થાય છે કે જ્યાં વાહન વ્યવહાર માટે ઠપ કરી દેવામાં આવ્યો।